अथा तो ब्रह्म जिज्ञासा ते पहला अथा तो धर्म जिज्ञासा बात नहीं અને પછીથી અથા તો બ્રહ્મ જિજ્ઞાસા અને પછી સાંડિલ્ય મુનિએ અથા તો ભક્તિ જિજ્ઞાસા. નારદ પંચરાત્રને વિશે 5 ભગવાનના સ્વરૂપો અને 4 પાદની જે જણાવટ કરી છે એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ શિક્ષાપત્રી વચનામૃત સત્સંગ જીવન શાસ્ત્રને વિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું નિરૂપણ કર્યું છે. સત્સંગ જીવનના પાને પાને શ્લોકે શ્લોકે આ સાર આવે, વચનામૃતમાં પણ એ વાત આવે અને એ પ્રમાણે જે કાંઈ આપણે આ સત્સંગમાં જીવન જીવીએ છીએ ત્યારે બહુ સાવધાનતાથી ચાલીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રાનુસારે પિતાજીને વિશે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારક ન સિદ્ધિ મોહાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિ. શાસ્ત્રના વચન પ્રમાણે જે વર્તે જીવન જીવે છે તેને સુખ અને પરામ ગતિ પરમાત્માના ધામની પ્રાપ્તિ થાય છે. બાકી આ મનુષ્ય દેહ મળે જે કાંઈ બાયોલોજીકલ સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો 400 કરોડ જીવાત્માઓ પિતાના શરીરમાંથી માતાના ઉદરમાં જન્મ ધારણ કરવા માટે કોશિશ કરતો હોય, હરીફાઈ કરતો હોય, એમાંથી એકને આ ચાન્સ મળે છે મનુષ્ય જન્મ પ્રાપ્ત. ભગવાનની કેટલી કૃપા હશે કે 400 હરીફોમાં એકને ચાન્સ થયો છે, એ છે આપણે. પૂજ્ય લાલજી મહારાજ જેવા મહાપુરુષ ઓળખાયા, આવા શાસ્ત્રો આપણે શ્રવણ કરવા મળે, આવા સંતોના દર્શન થાય, આવા પાર્ષદો અને આવા હરિભક્તોની સભામાં બેસવાનું મન થાય. પૂજ્ય લાલજી મહારાજ એ દાખલો કરી રહ્યા છે. ક્યારેક લાલજી મહારાજ એ કહે કે સિદ્ધાંતને છોડીને શાસ્ત્રના જે કે સિદ્ધાંતો એનો ત્યાગ કરીને અમારે કાંઈ પણ ન જોઈએ ને જે કાંઈ અમારે લેવાનું છે, કરવાનું છે, મેળવવાનું છે, રાજીપો એ કાંઈ શાસ્ત્ર પ્રમાણે. એટલે લાલજી મહારાજનો દાખલો શાસ્ત્ર પ્રમાણે છે. ભક્તજનો, મલાર મંદિરના ભક્તજનો, જે હરિભક્તો એ ખરેખર આવો જે મોટો દાખલો કરીને જે કાંઈ આવો ઉત્સવ કરે છે ત્યારે ખરેખર તેઓને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ.